નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના મુખ્ય સમાચારની વાત કરીએ. ઓછા વ્યાજે મળશે 10 લાખ રૂપિયાની લોન. કેજરીવાલે આપી મોટી 6 ગેરંટી. 17મો હપ્તો ક્યારે આવશે? રેશન કાર્ડ ધારકોને મોટી ખુશખબર. તો આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી લઈએ. ઓછા વ્યાજે મળશે 10 લાખ રૂપિયાની લોન. બેંક ઓફ બરોડા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે, જેના લાખો ગ્રાહકો છે, જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે. તમે બેંકમાંથી સસ્તા વ્યાજના દરે સાથે વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો. બેંક ઓફ બરોડામાં 10% થી 16%ના વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે. તો મિત્રો, હવે આગળના સમાચાર તરફ એક નજર કરીએ, જેમાં કેજરીવાલે આપી છે મોટી ગેરંટી. ઇન્ડિયન ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનીતાએ કેજરીવાલને 6 ગેરંટી જાહેર કરી છે, જે કેજરીવાલને જેલમાં નક્કી કરી હતી. તે મુજબ છે: સમગ્ર દેશમાં 24 કલાક વીજ પુરવઠો મળશે. સમગ્ર દેશના ગરીબોની વીજળી મફત કરાશે. દરેક ગામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે. ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવશે. ખેડૂતોને સ્વામીનાથન કમિશન હેઠળ અનાજના ભાવ આપવામાં આવશે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવશે. આવી 6 મોટી ગેરંટીની કેજરીવાલે જાહેરાત કરવામાં આવી હતી. આગળના મહત્વના સમાચાર તરફ એક નજર કરીએ, જેમાં 17મો હપ્તો ક્યારે આવશે? 17મો હપ્તો ક્યારે આવી શકે છે? 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે, અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જૂન-જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે. તો હવે મિત્રો, આપણે આગળના સમાચાર તરફ એક નજર કરીએ, જેમાં રેશન કાર્ડ ધારકો માટે આવી છે મોટી ખુશખબર. તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યના 7 લાખ જેટલા રેશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી અનાજ લેવામાં ન આવતા હોય અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક ન થયા હોય તેવા રેશન કાર્ડને બ્લોક કરી દેવાયા હતા. રેશન કાર્ડ ધારકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે હજુ 4 લાખ રેશન કાર્ડ ધારકો હજુ પણ બ્લોક છે.